આ ગરીબી આટો લઈ ગઈ હાવ. ઘણ ખરીદવાને પૈસા નથી. આ હાથે ડેફા ભાંગવા પડે. કેદી પતશે આ? લે આલા જઈલા શું કરસ? આ ધૂળ ચાટું. એલા ધૂળ સાટવાની હોય ભલામણા. તે દેખાતું નથી તમને? હું તો આમ બધી રેખડો, તું ક્યાંય ભેગો ન થયો. નક્કી મેં કીધું વાડીએ જઈશ પછી વાડીએ આવ્યો. તો હું વાળી વગર ક્યાં જાઉં બીજું? તારે વાત હાસી છે તો કા, પણ હું ઊભો છું મારી હારે થોડીક વાત તો કરે. હવે હું લેવા ઢેફા તમે નવરા ગુડાણો, હું થોડો નવરો હું. એટલે આમ જો પેલા મારી વાત સાંભળ. હા બોલો. હું તને નવરો નથી લાગતો. એલા હું એક લોસે સડ્યો છું. શું લોચો હે? એલા પણ લોસો છે હરખાઈ નો. હવે જઈલા શું કરવું? તો કઈક બોલો જ ખબર પડે. મારું દીકરું પણ હવે લોસો તાર કે ભાંગશે. હું ડેફા ભાંગતા આવડે ભાઈ, તમારો લોચો બીજે ભાંગો જાવ. એમ નથી, પણ ઊભો તો રે. તો બોલો તો ખબર પડે, કહું તો હું. મારે એક થોડુંક છે ને નાનકડું ઊમથું કામ છે, કરી દે. મોટું કામ નથી? મોટું આવશે ત્યારે મોટું. એલા ભાઈ બધું કરી દઈશ. હવે બહુ કરી હવે તમે. કહી દઉં? ના ના કાલ કહી દો, નીકળો હાલો. ના ના ઉપર જો કહી જ દઉં. હા બોલો. હું તને શું કઉ છું કે મારે થોડીક છે ને વાંદરી પાનાની જરૂર પડી. વાંદરી પાનું? હા. હવે ઘણ ખરીદવાના પૈસા નથી, વાંદરી પાના હું માંગો? જાવ ને બીજે જાવ. એમ નહીં, તારી પાસે વાંદરી પાનું એક નથી? એલા કહું તો શું બાબા, સમજતા કેમ નથી તમે? પણ એમ નહીં, મારે તો ખાલી ઘડીક પૂરતું જ જોઈશે. પણ ઘડીક પૂરતું મોટું? એટલે કહું ઘણ નથી ખરીદવાના પૈસા, એટલે તો ડેફા ભાંગવું એમના એક માથે બીજા મારી. મારા દીકરા નો સીધરાવો. તમારી પાસે એક વાંદરી પાનું નહીં બરાબર, તો તમે શું લેવા જિંદગી જીવો છો? ઢાંકણીમાં ઢૂંવા લઈને ક્યાંક મરી જાવ. વાંદરી નથી ને વાંદરી પાનું નથી, બીજે માગો જાવ. કામ કરવા દો, નવરા બેઠા બેઠા વાંદરી પાના ની જીએ આયા. હા, મારા દીકરા ઓલા જઈ લે મને દીધા નહીં બરોબર, એની પાસે હેસિયત પણ એ ખોટાડી નો છે ભાઈ. આ હું ડોહા બકબક કરતા આવો છો? આ બકબક ન કરું તો શું કરું? પણ આ તમે ઓલા હોમપેન છોકરાની હોવ કે નહીં? પણ ઈ શું કામ છે? હું તો એની જ વહુ છું, દીકરાની. પણ મારે એમાં એવું છે કે બાપા પૂછવું પડે. અત્યારે આ ગઈઢા ગડપણે છે ને, જો સસમા નંબર હતા ને તે નંબર ઉતાર્યા છે, આ સસમા આવી ગયા એટલે જ મને બીક લાગી. મેં કીધું બાપો ગાંડો નથી થઈ ગયો ને એકલો એકલો બકબક કરતો આવે છે. ના ના ગાંડો નથી થઈ ગયો. તમને તો ખબર છે હો બેટા, આ જો અત્યારે મર્યાદા મૂકી દીધી, માથે તમે કઈ ઓળતા નથી. આ હું ત્યાં ગામના બાબાઓની ક્યાં કોઈ કદર કરે છે હે? પણ ડોહા હું તો ઓળખતી જ નથી તમને. આ તો આમ આવતા હતા એટલે મેં કીધું ભટકાઈ ન જાય. એ વાત સાચી છે, તમે ઓળખતા નથી પણ અમે ઓળખવામાં ભૂલ ખાઈ ગયા. અમને એવું લાગ્યું ખરો. કા કેમ ઓળખવામાં ભૂલ ખાઈ ગયા? પણ એટલે જ મારે પૂછવું પડ્યું ભાઈ, હોમપેન દીકરાની હોવ ને એમ એટલે તો પૂછવું પડ્યું. ઓળખતો તમને થોડો હું પૂછું? જો તમે મને ઓળખાણ દ્યો તો હું માથે ઓઢ લઉં. લ્યો. પણ હવે કાંઈ વાંધો નહીં, નો ઓઢો નહીં તોય હાલે બરોબર. પણ મને એક થોડુંક મારે કામ પડ્યું છે, નાનકડું એવડું છે, કરશો? એટલે કઈ બીજું નથી ને મારે? હું કરી શકું એવું જ છે ને? હા, આરામથી થઈ જાય એમ છે તમારથી તો બરાબર. અને તમારે છે પતે એમ નથી. એવું તો આ ડોહાને શું કામ હશે? હું વિચારો છો? બોલો બોલો, શું કામ છે? હવે આમાં વાત તો જાણી એવી છે કે મારે એક છે ને વાંદરી પાનું જોઈશ, નાનું એવડું. આ વાંદરી પાનું શું કહેવાતું હોય? અરા વાંદરી પાનું? હા, વાંદરી પાનું. વાંદરી પાનું એ ભાઈ શું કહેવાતું હોય છે? આમ જો એવું મારી પાસે નથી. તો નથી એમ સીધે સીધું કહી દો ને કે નથી હોય તો તમે નથી એમ. હું તો છે ને ગામમાં કોઈને કાયમ નથી આવતા, તમારું ઘર જ એવું છે. મને એ હોમલાની ખબર છે બરોબર છે. કોઈ દી કોઈને એક અને હરીના બે કટકા કરવામાં કાયમ નથી આવ્યો, તો એના છોકરાની વહુમાં હું ઠરી? એ ડોહા, મારા હાહરાને બદનામ કરીમાં હો. મારા હાહરા જેવો તો માણા ક્યાંય નો થાય. હવે ભાઈરો તારા હાહરાને આ એક થી આવડે વાંદરી પાનામાં ના પાડી દીધી તો વાંદરી પાનો દે એમાં તારા હાહરાની ન્યા મોટી મોટી ની ક્યાં ફાળે? હવે રેવા દે ને બાપા, જાને. અરે પેલા તો આ વાંદરી પાનું શું છે? આ વાંદરી પાનું એટલે હું વાંદરી પાનું ઈ જ મને નથી ખબર. પણ મારા હાહરાને કઈ નો કેતો ડોહા. ઈ બધે તાર પાસે શેક નથી? નથી. નથી ને? નથી. હા તો હાલતી નહીં થા, ગબ્બી જેવા મોઢા લઈને ધોઈલાવો છો. બકબક કરતો નાના મોટે મોટી વાત કરવામાં ભૂંડી નથી લાગતી? આ વાંદરી પાનું હું હે? ક્યારું નો હું ઉભો છો, ઉભો રહી હું થાકી ગયો. આ તડકો તો જો. એલા તું અહીંયા કા હું ઉભો છો? લે મારે એમાં હું લગ્નમાં જવું છે ને ડોહા બાપા, એટલે. અરે પણ લગ્નમાં જાવ તો આ તારું એવું બાપ
મોટરસાયકલ પડ્યું લઈને વયો જા ને. એ હું આ ગાડી આપને થી હું બસ ની વાત જોઈને ઉભો છું. અરે બાપ રે, આનામાં કાઢી લીધું લ્યો આપણે. હવે હું તને શું કહું છું, હા બોલો. હવે તું લગ્નમાં જાસ, હા પાછો ક્યારે આવવાનો છે? પાછો હું 3 દી પછી આવે. અરા 3 દી પછી? હા એલા પણ લગ્ન તો તારા 2 દિન ના હોય. તો એમાં હું છે અમારા હગાના આવે એટલે 1 દી અગાઉ જવું પડે ને. અરા હગા જ ભૂખ ભેગા કરશે મને એવું લાગે છે. પણ એક કામ કરીને, હું બોલો તાર બહુ ઉતાવળ ન હોય ને બસ હજી નથી આવી, તાર થોડુંક મારું નાનકડું કામ કરતો જા ને. બોલો કરીશ ને? બોલો તો ખરા પણ. અરા પેલા હાથો પાડેલા. ભાઈ એમને પેલા બોલો તો ખરા શું? એટલે પણ એ કામ સારું છે અને નાનકડું કામ છે, બહુ મોટું નથી. પણ હું એમ કહું તમે બોલો તો ખબર પડે ને. હા એ વાત હાજી હો, મારું દીકરું મારું જ વાંક છે ને. મારા દીકરા અત્યારના જુવાનિયા નો આપણને જીતવા દો ભાઈ. હવે એમાં થોડુંક એવું છે કે મારે થોડીક તકલીફ જેવું છે. હા બોલો. મારે હને નાનકડું વાંદરી પાનું જોઈશે. અરે બાબા આવરી ઉંમરે વાંદરા જેવું તો તમારું મોઢું છે અને વાંદરી પાનાને તમારે શું કરવું છે? છોકરે આબરૂ કાઢી નાખી મારી. એટલે ઈ વાંદરી જેવું મોટું હોય ને તો ઈ વાંદરી જેવું જ મોટું રે. ઈ ન્યા બીજે ક્યાંય કામ ન આવે. અને વાંદરી ઓલું પાનું કહેવાય તારું બાપ. પણ તમારી પાસે રિક્ષા છે? ના. બરાબર. તમારી પાસે ટ્રેક્ટર છે? ના. તમારી પાસે હોન્ડા છે? ના. તો તમારે વાંદરી પાણીને શું કરવું છે? એટલે ઈ મારે જોઈશે, તને ખબર છે? હવે તમારે પાસે રિક્ષા નથી, ટ્રેક્ટર નથી, હોન્ડા નથી, તો વાંદરી પાનું ના તમારે કરવું છે શું? તારું બાપ વાંદરી પાનું ગમે ત્યાં લાગે એવું થોડું છે કે રિક્ષા ના ટ્રેક્ટર ના બોલ ખોલવાના હોય એવું થોડું છે. બીજી વાત કરી, તારી પાસે વાંદરી પાનું છે કે નથી? તમારી પાસે નારી નથી, નેફો નથી અને વાંદરી પાના વાહે છૂટા છો. મારે તારી અરે બીજી લપ નથી કરવી. હું તને કહું એનો જવાબ દે. તારી પાસે વાંદરી પાનું છે કે નથી? મારી પાસે નથી તો વાત છે, પણ તમારે શું કરવું છે? નથી ને તાર પાસે? ના બરોબર નથી ને? ના બરોબર. તો બીજી કાંઈ સાનું મુની નો રેજે લાકડી, એક લાકડી ભેગો છે ને બઠ્ઠી નો કદે આવાજ ગામમાં નીકળી પડ્યા છો. બાપા આવરી ઉંમરે તમે સાનું મના જાવ ને, લગ્ન કરવા જવા છે, મારે તો મારો ટાઈમ બગડે છે ને ખોટો. એક તો બસે તડકાની આવતી નથી. ગબ્બી જેવો મોઢા લઈને ધોડા આવો છો. નીકળ આમ જા. મગજ ફેરવો છો હવારના પોરમાં. હાયલા બધીને હે ને ઘાસ નાખી દીધું બધાયને. અને આ મારા હાહરા 2 ગાયું લેવાનું કીધું તું, પણ આ લઈને આવ્યા 2 વાસડા ને 2 ઢાંઢા. હવે આને ક્યાં દોવા મારે? મારા હાહરાને તો હુજતું તો નથી, પણ શું કરવું એનું મારે ઈ જ ખબર નથી પડતી. આવો આવો બાપા. હું બેટા એકલી હું રાડું નાખસ? અરે આ મારા હાહરા જો ને, એને હુજે ઓછું ને ત્યાં ગાયું નું કીધું તું ને 4 ઢાંઢા લઈને આવ્યા. અરે બાપ રે. 2 વાસડા ને 2 મોટા. હવે જો તારે હતો ગતિ ને હવે એના પોદરા ઉપાડવા. હાસો વાતો ખરી ને મારે. દોવા તો દે નહીં. ઈ ક્યાં થઈને દોવા દી? હવે એને ક્યાં દોવા જવા આપણે? એટલે જ ને. તારો હારો બુદ્ધિ વગરનો છે. તમે કેમ ભૂલા પડી એવા આ બાજુ? પણ મારે ભૂલું પડ્યું. કેમ તારા હારા કે કોઈ નથી વાડીએ? અરે ઈ બધાય ગયા ગામમાં આજે. થોડું કામ હતું ને એટલે. હા. હું કોઈ પાછું થઈ ગયું? અરે બાપા પાછું નથી થયું, બીજા કામે હોય ને મલક. એ દવા લેવા ગયા હે. હા. હારા ની બીમાર થઈ ગયા? અરે હે ભગવાન, મારા હાહરાની નહીં, આ ખેતરમાં સાટવાની દવા લેવા ગયા હે. બરાબર સમજી આ બાપા નો ફરી ગયો લાગે મારા હાહરાની જેમ. આ જીવડા આવતા હશે ઈ ને? હા. કપામ જીવડા સડે ને. હા. તો તમે તમારા હાહરાને માંદા નાખી દીધા? ના ઓમ ઈ હાલતા છે ને, એનો કોઠો થોડોક નબળો છે ને, એટલે હાલતા માંદો પડી જાય એટલે મને થોડીક એની ઉપાધિ થાય. સમજ્યા? ના એ તો હટાકટા છે. તમે ઓલા નાના છોકરાની હોય ને? હા હું નાના છોકરાની વહુ. ઈ મારો દીકરો તમે આવ્યા પછી સુધરી ગયો. લગર કપાતરના પેટ નો હતો, મને એવું લાગ્યું. એવું? મને જ ન ખબર હોય ને પેલા કેવા હોય બાપા. હાસવે છે ને? હાસવે જ ને, કેમ ના હાસવે? જોતા તો એવું લાગે. જોજો બહુ જ હાસવે મને. હા. શું કે સા પાણી પીવા ને? ના સા પાણી નથી પીવું, પણ એક જરીક નાનકડું કામ કરી નાખ ને. અરે શું કામ હતું? અરે પણ મારા કામ એવું પડ્યું છે કે હવે તું કરી દેસ બેટા. પણ કામ બોલો તો ખબર પડે ને બાપા. નકો એમને કેમ હું કરું? હું કઈ ભગવાન તો નથી તો તમને કામ કર દો. હા ઈ વાત તારી. તો પછી બોલો. કામ એવું છે કે જાણે છે ને મારે ઓલું નાનકડું વાંદરી પાનું આવે ને, હા ઈ જરાક જોતું હતું 2 કલાક. લે. અરે બાપા હું તો એને ઓળખતી નથી વાંદરી પાના. અરે ઈ કોઈ માણા નથી. તો અરે ઈ વાંદરી પાનું ખોલવાનું છે. એટલે જો 5 મિનિટ દે ને તો હું 5 મિનિટમાં ખોલીને પાછું તને દઈ જઈશ. પણ તઈ તમારા દીકરા આવે તઈ આવજો ને. અરે ઈ નથી દેતા. મારા દીકરા ગામમાં કોઈને આટલી
છે ને વસ્તુ નથી અણંગતા, એટલે ઈ નતા ને એટલે હું મોકો જઈને આવ્યો તારી પાસે, કીધું તું ભોરી છોકરી છો બરોબર, અને જો દઈ દે ને તો મારું કામ થઈ જાય, સમજ્યા? ના ના બાપા, આવે ને તમારા દીકરા તઈ આવજો, હું એને કહીશ. હવે તો ઈ દઈ દે હે, સુધરી ગયા હે. હા, આવે ને તઈ આવજો. મારા દીકરા એવા લોભિયાના પેટના હતા ને, તેલમાં માખી પડે ને એ સુઈન ખાઈ જતા હતા. લે ઈ તો લોભ તો કરવો પડે ને, નકર આમાં કેવી મહેનત કરવી પડે, તમને તો ખબર જ હશે ખેતરમાં બાપા. એમ નહીં, તારા હારાની ને તારા દીકરા, મારા દીકરાની વાત નથી જોઈ, બરોબર છે? હા. તારી પાસે અત્યારે વાંદરી પાનું શેક નહીં હાજર. અરે પણ હું તો ઓળખતી જ નથી વાંદરી પાનું કોને કહેવાય. હા તો ન હોય તો ના પાડી દેવાય ને, ન ઓળખતી ના પાડી દે ને, એમાં આટલી બધી લપવું કરે મોઢારી. અરે આ ડોહો તો જો હાવ ડાસુ લીધું છે ને એક તબરૂસ જેવડું, તો તરબૂચ જેવું જ હોય ને, તમારું દાચું તો જો. આપણે તો તાર ન દેવું ના પાડી દેવાય, એમાં હારાનું ને દીકરાનું હું બાનું દસ. હા, તો ભાઈ બાનું જ દઉં ને, મેં જોયું હોય તો કહો ને. વાંદરા પાના શું કરવું તમારે, શું કહેવાય એ નામ નથી. 5 માણામાં હું પૂછાવ આમ કે ઘુગો ડોહો કોણ, એટલે આમ 5 માણા પૂછી લે કે ભાઈ ઘુગા ડોહા જેવું માણા ન થાય, અને આખા ગામ ફરી વેરો મારા દીકરા એક વાંદરી પાનું ન દીધું. હવે તમારું પાનું નહીં તમે રાખો તમારી પાસે, ગયું માય હાલ માય ગયો, આખા ગામમાં રખડે રખડીને તૂટી ગયો. કોઈ હા તો કોઈ નો દે ને, જાવ હવે અહીંથી. હા તો બોલ હવે બોલ કરતા ખોટા આવે તઈ આવજો જોતું હોય તો. હા તો મારી ઘીરજ જઈને ને હવે ક્યાં બીજે જાવું? હા તો જાવ, હા તો મહાણિયામાં જાવ, હવે જાયા જેવડા છો. મેં તો કીધું આ છોકરી છે ને ભોરી છે, તા તો આના હાથ એકનો જીબડો છે. હા તો હોય જ ને. ડોહો અત્યારે એક તો કામ ને પાછો પકાવવા આવી ગયો, કઈ ધંધો જ નથી લાગતો. આખા ગામમાં ઈ કે માગી લીધું અને અહીંયા આવ્યો. મેં તો કોઈ દી જોયું નથી કેવું હોય. ખાડો હે તો મને ખોટી ના ખો કરી નાખી. હજી કેટલા કામ પડ્યા હે મારે. શું થયું ભાભી? અરે ભાઈ હું વાત કરું તમને, આ ઓલો ઘુઘોડો હશે ને ઈ આવ્યો તો, અને હાવ આમ મગજ ફેરવી નાખ્યો મારો તો, આમ ને તેમ બોલી બોલીને હાવ તઈએ હું હાવ. એ રાયડું હું નાખો દેર બજાય હું થી તો એલા ભાઈ ઓલો ઘુઘો ડોહો નથી હે, ઈ 2 દી પહેલા હું બહાર જતો હતો ને, મારી પાસે વાંદરી પાનું માંગીને મારો મગજ ફેરીને કે હું ક્યાં જતો હતો ને મને ખુદ ને ખબર ન હોય. તો તમારે ઘેર નો આવ્યો હોય ને એટલે તમને ખબર ના હોય. અહીંયા આવીને હાવ કેવું કેવું બોલી ગયા, આમ ને તેમ ને મને તો. અને તમારા ભાઈ ને આ મારા હોહરા તો હતા નહીં ઘરે, અને મારી પાસે વાંદરી પાનું માંગતો તો ડોહો. હવે તમે શાંતિ રાખો, હું કહું હા તમારી મોર હે ને મારી પાસે આવ્યો તો, હું વાડીએ ઢેફા ભાંગતો હતો, હું બે મારી લે તેને. એવું હતું? હવે મારી પાસે ઘણ ખરીદવાના પૈસા નથી, મારી પાસે વાંદરી પાનું માંગતો હતો. એ બોલો જયલા, શું તમે ક્યારની વાતું કરો છે? આમ ઓલા ઘુગા બાપાની વાત કરી. ઘુઘા બાપાની? હા. અરે ઘુઘો બાપો મને હામો ભટકાણો, ભટકાતા ભટકાતા રહી ગયો હરામીના પેટનો. હું વાત કરું છો, તમારે ત્યાં આવ્યો તો? તઈ ગામની વહુ આયરે ઊભું રહેતા એને શરમ ન આવે. મેં તો એમ જ કીધું હું તને ઓળખતી જ નથી. અરે રેખાબેન હું વાત કરું, હું તો ઢોર ને નીણ નાખતી હતી ને ત્યાં આવી ગયો તો, અને જેમ તેમ બોલે, તમે જોવ તો કેવું હા વાંદરા જેવું ઝાડુ લઈને મને બોલતો તો ઈ. હા મને કેતો કે વાંદરી પાનું, એટલે મેં તો કીધું કે વાંદરી પાનું હું, મને તો ઈ હું કેવાય મને કઈ ખબર જ નથી. અરે વાંદરી પાનું માગી ને પછી મને કે તારે તો ઈ કે ન હોય ને તો ઝાડુ તારું લઈને વઈ જા, હું ક્યાં જાઉં મારી ખેતરે, એવું બોલતો તો મને તો. કઈ મને બોલવા માંડ્યો બાજકણીના પેટનો. હવે તમે બે બાધોમાં મારી વાત સાંભળો. બાજતા નથી, વાતું કરી છી એલા. અરે વાતું બંધ કરો, મારી પાસે એનો આઈડિયો હે, પણ સાંભળો. બોલ તો ખરો. શાંતિ રાખો ને, ભાભી પણ બહુ ઉતાવળા. હા હા કર્યા જેવું છે. કરવું હે ને? હા હા કર્યા જેવું છે. હા ઈ છે ને હમણાં જ મારી વાડીએથી ગયો છેલ્લે, અને મને એમ કીધું કે હું ઘરે જાઉં છું. હા તો હાલો તો ઘરે જઈએ હા, તો એને ઘરે. ઘરે જ હાલો જાઉં. ઘરે જ જાય. હા ઘુગા બાપા, ઘુગા બાપા. ક્યાં ગયા બાપા? અરા આ હું તો એક વાંદરી પાનું કેતો તો, 4 વાંદરી પાનું દેવા આવ્યા. અહીંયા બહાર આવતા રહ્યો, અમે હમણાં વાંદરી પાનું દયો તમને. લઈ લ્યો આમ, લઈ લ્યો આને. આ તમે મને હોલો મારો છો, પણ શરમ નથી આવતી ભાઈ પાસે વાંદરી પાનું માંગતા? પણ જલા એવું નતું તો, હું વાંદરી પાનું એટલે આટલું માંગતો હતો કે વાંદરી પાનું લઈને અને મારે મારા દિલમાં લગાડી મારું દિલ ખોલીને વાત કરે.